હા ભાઈ ના મારી જો સાહેબ તમને ટિકિટ આપજો તો મને આપી દો. આવશે જ તે. એવું કાંઈ ન હોય કોઈના બાપુની છે આ મારી છે હો અમે બનાવી. ના 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 રહેવા દે. ભરતભાઈ એક મિનિટ ખાલી અવગણના થઈ રહી છે. આપ ખૂબ જ જૂના કાર્યકર છો, જૂના મેયર છો ભાવનગરના, પ્રથમ નાગરિક પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ આપ બૂમ તો નીચે રાખો મારી કોઈ અવગણના થઈ રહી નથી. હું પાર્ટીનો વરિષ્ઠ કાર્યકર્તા છું, પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું અને મને કોઈએ કાંઈ કીધું નથી. તમને બાવડું પકડીને બહાર કાઢ્યા એવું કઈ છે? ના 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 કોઈએ બાવડું પકડીને કોઈએ બહાર કાઢ્યા નથી. હું ચા પીને આવ્યો છું. તમને કઈ અંદર જવાનું નથી એવું કઈ? ના ના બિલકુલ નહીં. હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું. પાર્ટી મારી શિરોમાન્ય હોય છે. પાર્ટીને લઈને મજબૂરીમાં આ શબ્દો બોલવા પડે છે અત્યારે? ના 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 એવું હોય નહીં. પાર્ટી મેં બનાવી છે. પાર્ટી માટે કોઈ મજબૂરી ન હોય. જો તમે પાર્ટી બનાવી તો શા માટે તમને કાર્યાલયમાં જતા અટકાવ્યા? કોઈ નીચે ઉભો તો હજી ઉપર ચા પીને આવ્યો છું. કોની ચા પીધી ભરતભાઈ? નહીં હું અહીંયા અમારે હોય જ છે ચા પાણીનો પ્રોગ્રામ. કોની સાથે બેસીને પીધી? બધાની સાથે બેઠી. એટલે ભારત જ બેઠો. ભરતભાઈ, મીડિયાથી શા માટે તમે સત્યવાદ છુપાવી રહ્યા છો? ના ના કાંઈ સત્યવાદ છુપાવી નથી રહ્યો. નારાજગી હોય તો કહેતા હતા કે ભાઈ તમે ટિકિટના દાવેદાર તો જતા દાવેદાર હોય શક્ય છે પણ પાર્ટીના નિયમમાં હોય એ રીતે કામ કરવાનું હોય. પાર્ટીના નિયમ એ મારી માટે શિરોમાન્ય હોય. ભરતભાઈ ગઈકાલે મેસેજ મૂક્યા હતા એ પણ ગ્રુપમાંથી ડિલીટ મારી દેવામાં આવ્યા. તમારા દ્વારા જે મેસેજ મૂકવામાં આવે ડિલીટ મારાય છે. ભરતભાઈ, ભાજપમાં ટિકિટ લાખો રૂપિયામાં વેચાઈ રહી છે તેવા પણ આક્ષેપ છે. ના ના મને કોઈ એવું નથી. પાર્ટી મારી ઈમાનદારીપૂર્વક કામ કરી રહી છે. ટિકિટ વેચાઈ રહી છે એ ભાજપમાં? મને નો ખ્યાલ. તમને ઉપર જતા કોણે રોક્યા? કોઈ રોક્યા નથી. અત્યારે કેમ તમે ભાગી રહ્યા છો? ભાગી નથી રહ્યો ભાઈ. હું સવારનો અહીંયા બેઠો. ભરતભાઈ, તમે સીસીટીવીમાં આવ્યા છો, ચા પાણી પીધા છો? હા ચા પાણી મેં પીધા ને ભાઈ. મહામંત્રીની સાથે બેસીને મેં ચા પીધી. ટિકિટ ન મળવાને લઈને કઈ ઉપાડો છે ભરતભાઈ? ના હજી ભરતભાઈ, આત્મવિલોપન કરી લઈશ તેવો મેસેજ છે તે થોડા વર્ષો પહેલા મૂક્યો હતો. શહેર પ્રમુખ સામે ભારોભાર નારાજગી હતી. આ તેનું પરિણામ ભરતભાઈ ભોગવી રહ્યા છે. હવે આટલું બધું પૂછો છો પણ મારી માટે કોઈ મને